નમસ્કાર. કોયડા ઉકેલવાનો શોખ છે? તો આજે આપણે ગણિતની મદદથી કેટલાક મજેદાર કોયડા ઉકેલવાની એક જોરદાર રીત શીખવાના છીએ. અને હા, આ કોઈ જાદુ નથી, પણ સાચું કહું તો એનાથી જાદુગર જેવું જ ફીલ થશે. તો સવાલ એ છે કે શું ગણિત સાચે જ આપણું મન વાંચી શકે છે? ચાલો ને આજે એક નાનકડી રમત રમીને આ વાત ચેક જ કરી લઈએ. ઓકે, તો ચાલો સાથે મળીને આ રમત રમીએ. સૌથી પહેલા મનમાં કોઈ પણ એક નંબર ધારી લો. કોઈ પણ ચાલે. ધારી લીધો? ગ્રેટ. હવે જે પણ નંબર વિચાર્યો છે એને 4થી ગુણી નાખો, બરાબર? અને હવે જે જવાબ આવ્યો એમાં બસ 5 ઉમેરી દો. રેડી? જે છેલ્લો જવાબ આવ્યો એને યાદ રાખજો, કારણ કે એ જવાબ જાણવાની કોશિશ થવાની છે. સારું, તો જો કોઈનો છેલ્લો જવાબ 65 આવ્યો હોય તો કહી શકાય કે મનમાં ધારેલી સંખ્યા હતી 15. આ કેવી રીતે થયું? આ કોઈ જાદુ નથી, એની પાછળ એક બહુ જ સરળ ગણિતનો સિદ્ધાંત છુપાયેલો છે. ઓકે, તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે આ સફરમાં આટલા મુદ્દાઓ પર વાત કરીશું અને એ જ જાદુ પાછળનું ગણિત સમજીશું. તો આ જે રહસ્ય છે ને, એની ચાવી કોઈ જાદુમાં નથી, પણ એ તો ગણિતના એક ખાસ ટૂલમાં છુપાયેલી છે. અને એ ટૂલ એટલે સમીકરણ. ચાલો સમજીએ કે આ શું છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો સમીકરણ એટલે ગણિતનું એક એવું વાક્ય જેમાં બરાબરનું ચિહ્ન એટલે કે ઇક્વલ ટુ સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ હોય. આ નિશાની બસ એટલું જ કહે છે કે એની ડાબી બાજુ જે છે અને એની જમણી બાજુ જે છે એ બંનેની કિંમત એકદમ સરખી છે, બિલકુલ એક ત્રાજવાના બે પલ્લાની જેમ. અને જુઓ, આ ચિત્ર એ જ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. સમીકરણનો સૌથી મોટો આઈડિયા છે બેલેન્સ, એટલે કે સંતુલન. જેમ એક પરફેક્ટ બેલેન્સવાળા ત્રાજવાના બંને પલ્લા સરખા હોય, બસ એ જ રીતે સમીકરણની બંને બાજુઓ પણ હંમેશા સરખી જ રહેવી જોઈએ. ઓકે, હવે આગળ વધીએ અને સમીકરણોનો એક ગોલ્ડન રૂલ એટલે કે સુવર્ણ નિયમ શીખીએ. આ એક એવો નિયમ છે જે લગભગ કોઈ પણ સાદું સમીકરણ ઉકેલવામાં કામ આવશે. અને આ નિયમ બહુ જ સિમ્પલ છે. ત્રાજવાનું બેલેન્સ જાળવી રાખવા માટે એક પલ્લામાં જે કંઈ પણ કરો એ જ વસ્તુ બીજા પલ્લામાં પણ કરવી પડે. બસ આ જ નિયમ ગણિતના સમીકરણોને પણ લાગુ પડે છે. ચાલો આ નિયમને બરાબર સમજવા માટે એક નાનકડું ઉદાહરણ જોઈએ. માની લો કે આપણી પાસે એક સમીકરણ છે x + 3 = 8. તો અહીં જોઈ શકાય છે કે ત્રાજવો એકદમ બેલેન્સ્ડ છે. એક પલ્લામાં આપણી પાસે છે એક અજાણી સંખ્યા x અને સાથે 3, જ્યારે બીજા પલ્લામાં છે 8. હવે આપણું કામ એ છે કે આ અજાણ્યા xની કિંમત શોધવી. તો હવે આ xને શોધવા શું કરીશું? આપણો ટાર્ગેટ છે xને એકલો પાડવાનો. એના માટે શું કરવું પડે? ડાબી બાજુ જે +3 છે એને હટાવવા પડે, એટલે કે 3 બાદ કરવા પડે. પણ પેલો સુવર્ણ નિયમ યાદ છે ને? જો ડાબી બાજુથી 3 બાદ કરીએ તો બેલેન્સ જાળવવા માટે જમણી બાજુથી પણ 3 બાદ કરવા જ પડે. અને જ્યારે આપણે આમ કરીએ તો શું મળે? x = 5. સિમ્પલ. સરસ. તો હવે આપણે નિયમ તો જાણી ગયા. હવે ચાલો એ જોઈએ કે આપણી આસપાસની રોજિંદી સમસ્યાઓને શબ્દોમાંથી ગણિતના સમીકરણમાં કેવી રીતે ફેરવી શકાય. આ જુઓ, આ એક રિયલ લાઈફ પ્રોબ્લેમ જેવો કોયડો છે. અહીં કોઈ વત્તા, ઓછા, બરાબરના ચિહ્નો નથી, ફક્ત શબ્દો છે. ચાલો જોઈએ કે આ શબ્દોની માયાજાળમાંથી સમીકરણ કેવી રીતે બનાવી શકાય. ચાલો આ વાક્યના એક પછી એક ટુકડા કરીએ અને એને ગણિતમાં ફેરવીએ. સૌથી પહેલા રાજુની ઉંમર આપણને ખબર નથી, તો આપણે એને y ધારી લઈએ. હવે રાજુની ઉંમરના 3 ગણા, એનો મતલબ થાય 3y. પછી છે તેનાથી 5 વર્ષ વધારે, એટલે કે 3y + 5. અને આપણને ખબર છે કે આ બધું એના પિતાની ઉંમર, એટલે કે 44 બરાબર છે. તો લો, બની ગયું આપણું સમીકરણ. 3y + 5 = 44. તો સૌથી મહત્વની વાત, હવે આપણી પાસે એ બધા જ ટૂલ્સ આવી ગયા છે જેની જરૂર આપણને પેલી શરૂઆતની જાદુઈ રમતનું રહસ્ય ખોલવા માટે હતી. યાદ છે ને પેલી રમત? એક સંખ્યા ધારી હતી જેને આપણે x કહીશું, પછી એને 4 વડે ગુણ્યા, પછી એમાં 5 ઉમેર્યા અને છેલ્લો જવાબ આવ્યો હતો 65. તો આખી રમતને હવે આપણે એક સમીકરણમાં લખી શકીએ છીએ. 4x + 5 = 65. બસ હવે આને ઉકેલવાનું છે. xને એકલો પાડવા માટે શું કરીશું?
પહેલાં બંને બાજુથી 5 બાદ કરીએ એટલે આપણને મળશે 4x = 60. અને હવે બંને બાજુને 4 વડે ભાગી નાખીએ અને જેવો આ ભાગાકાર કરીશું આપણને એ સંખ્યા મળી જશે જે મનમાં ધારી હતી. અને જવાબ છે 15. જોયું? આ કોઈ જાદુ નહોતો, આ તો શુદ્ધ તર્ક અને ગણિત હતું. તો શું કહો છો, હવે આ રીતે કોઈના પણ મનની વાત જાણી શકાય, ખરું ને? બસ આ જ તો બીજગણિતની તાકાત છે. જે વસ્તુ શરૂઆતમાં એક જાદુઈ ટ્રીક જેવી લાગતી હતી એ હકીકતમાં કોયડા ઉકેલવા માટેનું એકદમ પ્રેક્ટિકલ અને પાવરફુલ સાધન છે. તો હવે આ શક્તિશાળી સાધન આપણી પાસે પણ છે. જરા વિચારો, આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં એવા બીજા કયા કોયડાઓ હશે જે હવે આપણે આ નવા જ્ઞાનથી ઉકેલી શકીએ? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?